તો ફાઇનલી મિત્રો જો આપણે ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ અને માં ખોડિયારના બહારથી દર્શન કરાવું. અંદર છે થોડુંક અને જો ડીજે બીજે જમાવટ છે અહીંયા જોઈ લો. સંઘ આખો હાલીને બધા આવતા હોય જોઈ લો. બે ત્રણ ડીજે લાઈનમાં છે હો ભાઈ. અને આજે ઘણા સમય બાદ આપણે રમેશ બાપુને હારે લીધા છે જો ભાઈ. કેમ બાપુ પણ જય માતાજી, હર હર મહાદેવ. મામાને લઈ લીધા છે અરે જય માતાજી. અને વાહે જો બે જણા બેઠા છે વાહે નરેશ ને ઉસ્તાદ અને રુદ્રને લઈ લીધો છે અને આપણે મહારાજ આવી ગયા છે. જય માતાજી. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સોનગઢની બાજુમાં. જો ગાડીમાં ડીઝલ નખાવાનું છે ભાઈ. ગાડી ભૂખી થઈ ગઈ છે અને ડીઝલ નખાઈ દઈ અને આપણને લાગી ગઈ છે થોડીક લઘુશંકા. ગુજરાતીમાં લઘુશંકા અને ઇંગ્લિશમાં કહીએ તો ટોયલેટ. તો આપણે અહીંયા જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે એક નંબર. જો તો હાલો ડીઝલ બીજલ નખાઈ લેતા અમે અમારું કામ પતાવી દઈ અને પછી ધીમે ધીમે નીકળીએ આગળ. અને વાગી ગયા છે જુઓ 6 વાગવા આવી ગયા છે. અને જો નજારો જુઓ તમે ડુંગર ઉપરનો જોઈ લો ભાઈ. અમારે સિંહોર આજુબાજુ તમને એમ થાય અને સિંહોરમાં કરતા જ તે સિંહોરીમાનું મંદિર છે ત્યાં આવો તમે તો તમને એમ થાય કે ભાઈ ગિરનારમાં આવી ગયા છે એવો નજારો છે. જો સવારમાં હું જો મોકો મળે તો સવારમાં તમને દર્શન કરાવી સિંહોરીમાના. તમને એમ થાય ગિરનારમાં આવી ગયા આપણે. તો હાલો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. મળીએ આગળ. તો મિત્રો ફાઇનલી જો આપણે હોનગઢ પહોંચી ગયા અને આપણા મિત્ર મળી ગયા છે. જો હા અહીંયા બેઠા છે અને જો મામા આવે છે આમથી વસ્તુ લઈને. જો થોડોક અવાજ આવશે. આ રોડ ઉપર અમે ઊભા છીએ એટલે વાહનનો ને એનો. અમારે શું છે અમારે વસ્તુ લેવડ દેવડ ચાલુ જ હોય. ચાલુ જ રહેશે. અમારા મામાએ થાકતા નથી ને અમે થાકતા નથી. એટલે જો આ વસ્તુ ને એવું બધું લઈ લઈ. જો મિત્રો મોટા મોટા આપણા મિત્ર મળી ગયા અને મામા મળી ગયા. જો કાળી શાલ આપણી હાટું લાવ્યા છે એક નંબર. જો આવી બધી વસ્તુ અને જો નાના સબસ્ક્રાઇબ આપણા. હાલો તો અહીં એટલું યાદ રાખજો ભાઈ. આ છોકરાઓએ કીધું એ બધું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો બન્યા રહ્યો બ્લોગમાં. આવે ધીમે ધીમે નીકળીએ આગળ. તો મિત્રો જો હાંડીડા મહાદેવથી નીકળ્યા અમે અને જો બાપજીના પેંડા લઈ લીધા છે આપણે. જો થાપડીના પેંડા. અને જો કોઈ ભેળસેળ કાઢી બતાવે તો 1 લાખ રૂપિયાનું ઇનામ છે હો. જોઈ લ્યો. બધાએ લીધા છે. અમારે મામાએ લીધા છે, અમે લીધા, નરાએ લીધા છે, ઉદાએ લીધા છે. હાલો તો પ્રસાદી જેને ખાઈ હોય વૈયાવો અને કોમેન્ટમાં લખી નાખજો જય હાંડીડા મહાદેવ. મિત્રો જો ગારિયાધાર પહોંચી ગયા છે. જો મસ્ત દેશી ભાણું છે ભાઈ. ઢોકળીનું શાક છે, તીખારી છે, રોટલો, રોટલી, ભાખરી અને આપણે મંગાવી છે ભેળ. અને જો અહીંયા મહારાજની જમવા બેસી ગયા છે. હાલો તો થોડું મસ્ત મજાનું જમી લઈએ અને જમીન પછી નીકળી આગળ. જો અહીંયા ડબલ મિક્સ થાય છે. જો ઢોકળી ને તીખારી ને બધું મિક્સિંગ હવે ચાલુ થાય. હાલો તો મસ્ત મજાનું જમી લઈએ અને ધીમે ધીમે નીકળી આગળ. સાચી મોજ કોને કહેવાય ખબર છે? જો સોલ મારી દીધો બાપુએ. કે નહીં બાપુ? સોલ જેવી મજા નહીં કે નહીં? જોઈ લો ભાઈ સોલ. અને બાપુએ જો ભાઈ બધાને સોલ મરાવરાવ્યો છે હો ભાઈ. જોઈ લો અહીંયા સોલ છે સામે જો ઓલા ટેબલે.
જોઈ લો ભાઈ, સોલ ઉપર સોલ જાય છે. જોઈ લો, બાકાજી કે બોલાવે છે ભાઈ. પાપડ આપજો ને મિત્રો. હાલો તો ખાઈ લઈએ હવે. અને આપણે તે જો પાણીપુરી મંગાવી લીધી છે, અને ભેળ ને પાણીપુરી. આપણને શું છે, દેશીમાં થોડુંક કેવરાવે છે, એટલે આપણે આ મંગાવ્યું છે.